નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા નગર નાગરિક બેંકના નવા ઉપપ્રમુખ તરીકે સચિનભાઈ કાળીદાસ ગાંધીની બિનહરીફ વરણી। પાદરા નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ કાલિદાસ અંબાલાલ ગાંધીનું અવસાન થતાં તેઓની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી પડી હતી, જે બાબતે આજ રોજ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરોની પ્રમુખની અધ્યક્ષસ્થાને બોર્ડ મીટિંગ મળી હતી। જે બોર્ડ મીટિંગમાં રાજકીય ઇતિહાસ ધરાવતા અને અનુભવી લોકપ્રિય નેતા સચિનભાઈ કાળીદાસ ગાંધી, જેઓ કાળીદાસ અંબાલાલ ગાંધીના પુત્ર છે, જેઓને તમામ ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને સચિનભાઈ ગાંધીને નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। જ્યાં સચિનભાઈ ગાંધીના મિત્ર વર્તુળ સહિત નગરપાલિકા સભ્યો, એપીએમસીના સદસ્યો, કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ સહિત રાજકીય આગેવાનો, નગર નાગરિક બેંકના ડિરેક્ટરો સહિત તમામ લોકોએ પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યાં સચિનભાઈ ગાંધીએ પણ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો સહિત પ્રમુખ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજરોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યામાં જે મને જવાબદારી આપી છે એ તમામ માનનીય ધારાસભ્ય, યુવા અને ઉત્સાહી અમારા ચૈતન્યસિંહ ઝાલાબાપુ, તમામ બેંકના ડિરેક્ટરો, જિલ્લા ભાજપના તમામ મોવડી મંડળ અને નગર નાગરિક બેંકના તમામ સભાસદોનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આટલી મોટી જવાબદારી જે આપી છે બેંકની, અને અત્યાર સુધી બેંકની આ જ ટીમે પ્રગતિ કરી છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય અને બેંકમાં સારામાં સારા કામ થાય અને બેંક વધારે પ્રગતિ કરે એવી તમામ ડિરેક્ટરોને લઈ અને હું સાથે કામ કરીશ